પાટણ ગજાનન સોસાયટીમાં રહેતા અને છેલ્લા 25 વર્ષથી સરસ્વતી તાલુકાના કોઈટા પગાર કેન્દ્ર શાળામાં ઉપશિક્ષક તરીકેની પ્રશંસનીય ફરજ બજાવી વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહેલા રજનીકાંત રેવાભાઈ પટેલનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ રવિવારે કોઈટા પગાર કેન્દ્ર શાળાના વિશાળ પંટાંગણમાં કોઈટા પગાર કેન્દ્ર શાળા પરિવાર એસએમસી તથા સમસ્ત ગ્રામજનો દ્વારા પાટણ જિલ્લાના નરેન્દ્રસિંહ ચાવડાના અધ્યક્ષપદે અને તાલુકા ચેતનરાજ બાબુવંશીના મુખ્ય મહેમાન પદે ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। ઉપશિક્ષક રજનીકાંત રેવાભાઈ પટેલના વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ પૂર્વે તેઓને સમસ્ત કોઈટા ગ્રામજનો સહિત અનાવાડા હરિઓમ ગૌશાળા પરિવાર દ્વારા શણગારેલી બગીમાં બેસાડી કળશધારી કુંવારિકાઓની આગેવાની હેઠળ સમગ્ર ગામમાં શાહી સવારી સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે શાળા પરિસર ખાતે પહોંચતા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળા પરિસર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 40 થી વધુ બ્લડ બોટલ મળી હતી। સાથે તેઓના વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેતનરાજ બાબુવંશી સહિતના મહાનુભાવો દ્વારા રજનીકાંત પટેલની વય નિવૃત્તિની શુભેચ્છાઓ વ્યક્ત કરી તેઓ દ્વારા પોતાની ફરજ દરમિયાન સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનોને જે પ્રેમ સંપાદન કર્યો છે તેની મુક્ત મને પ્રશંસાઓ કરી સન્માનપત્ર સાથે વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી તેઓનું વય નિવૃત્ત જીવન તંદુરસ્ત અને નિરોગી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। વય મર્યાદાને લઈને નિવૃત્ત થઈ રહેલા રજનીકાંત રેવાભાઈ પટેલે પોતાના વય નિવૃત્તિ પ્રસંગે આયોજિત કરવામાં આવેલ વિદાય સન્માન કાર્યક્રમ બદલ સૌનો આભાર વ્યક્ત કરી શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરની ભેટ ધરી પોતાના ફરજ કાર્યકાળ દરમિયાન શાળા પરિવાર અને સમસ્ત કોઈટાના ગ્રામજનોના મળેલ સહકારની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી। સાથે સાથે તેઓએ પોતાનું નિવૃત્ત જીવન હરિઓમ ગૌશાળામાં આશ્રય લઈ રહેલા ગૌ માતાની સેવા પાછળ વ્યતીત કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી। આજે કોઈટા પ્રાથમિક શાળામાં 6/10/2024 રવિવારના રોજ મારો વિદાય સમારંભ રાખવામાં આવેલ છે ગ્રામજનો એસએમસી કમિટી શાળા પરિવાર તરફથી। તો હું 27/3/1985ના રોજ વિંછીવાડી દાંતા તાલુકામાં લાગેલો। આજે 40 વર્ષ થઈ ગયા, ત્યાંથી પણ એ લોકો 15 જણા મારા વિદ્યાર્થીઓ ત્યાંથી સન્માન માટે આવેલા। અહીંયા કોઈટામાં હું 35 વર્ષથી રહું છું અને મારી નોકરી 25 વર્ષથી થઈ। 10 વર્ષ મારા મિસિસ તમે બધા સાથે નોકરી કરી, એમની બદલી સરસ્વતી તાલુકાના રૂપનાથપુરામાં થઈ છે, હાલ તો ફરજ બજાવતી। અહીંયા મને ખૂબ પ્રેમ મળ્યો છે ગામ લોકો તરફથી અને ગામ લોકોએ જે કંઈ મારું સન્માન કર્યું એમાં ખૂબ ખૂબ આભાર। અને એ વિદાય સમારંભમાં 50 બોટલ લોહી વિદ્યાર્થીઓએ અર્પણ કરી અને ગુરુવંદના કાર્યક્રમ યોજેલો છે અને એટલે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર। આજે મેં 35 વર્ષથી રહેતો હોય સમસ્ત ગામ જમણવાર આપ્યો કે ભાઈ આપણે આટલા વર્ષોથી રહીએ છીએ એટલે ગામ લોકોને જમણવાર આપેલો છે અને આ જે બ્લડના દાતાઓ હતા એ બ્લડ દાતાઓને મારા તરફથી આવી ગિફ્ટ એમને પ્રોત્સાહન રૂપે બ્લડ દાતાઓ પ્રોત્સાહન મળે એના માટે ગિફ્ટ આપવામાં આવી છે। અને મારી શાળામાં 484 બાળકો છે, તમામ બાળકોને સ્વેટર આપવામાં આવે છે। કારણ મેં એકવાર આજથી 5 વર્ષ પહેલાં સ્વેટર આપેલું, ધોરણ 2 બીજું મારી જોડે હતું એ વખતે। તો મેં છોકરાને પછી પૂછ્યું, શિયાળામાં ઠંડીમાં કડ કરતું હતું ઠંડીનું, તો મેં એને પૂછ્યું ધ્રુજારીમાં હતું, મેં કીધું તારું સ્વેટર કેવું થયું બેટા? તો એને કહ્યું મારા પપ્પા પહેરી ગયા। મેં કેમ તારા પપ્પા પહેરી ગયા? એટલે એમને રાત્રે પોણક કરવા ખેતરમાં જવું હતું, પાણી વળ્યું હતું તો પહેરી ગયા। એટલે મને બહુ દુઃખ થયું, આટલી બધી ગરીબ પ્રજા છે, આટલા બધા ગરીબ લોકો હોય તો આપણા બધા બાળકોને ખરેખર સ્વેટર આપીએ તો બહુ સારું રહેશે અને એનો સદુપયોગ થશે એમ સમજી અને મેં આ બાળકોને 500 બાળકોને સ્વેટરો આપ્યા છે।